અરવલ્લીના સાઠંબા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। પ્રમુખ તરીકે પ્રમુખ પદે મનહરસિંહ સોલંકી અને ઉપપ્રમુખ પદે પિનલબેન અલ્પેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। સાઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે ભાજપના મનહરસિંહ સોલંકી અને ઉપપ્રમુખ પદે પિનલબેન પટેલનો વિજય ઘોષ કરવામાં આવ્યો હતો। 16 બેઠકો ધરાવતી સાઠંબા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 9 બેઠકો પર જ્યારે કોંગ્રેસને 6 બેઠકો પર વિજય મળ્યો હતો। ઓઢા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા લીલાબેન પરમાર જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપામાં પ્રવેશ કરતા સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપની સંખ્યા 10 થઈ હતી। સાઠંબા તાલુકાના પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી એક ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી રણધીરભાઈ ચુડગર અને તારક પટેલ મેન્ડેટ લઈને આવી પહોંચતા સામાન્ય પ્રક્રિયા મુજબ આંગળી ઊંચી કરાવી મત લેવામાં આવતા ભાજપાની તરફેણમાં 16 પૈકી 10 મત આવતા હઠીપુરા બેઠક પરથી ચૂંટણી જીતેલા મનહરસિંહ ડી સોલંકીને પ્રમુખ પદે અને પીપોદરા બેઠક પરથી ચૂંટણી જીતેલા પિનલબેન પટેલને ઉપપ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। જ્યારે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં માત્ર 6 મત મળ્યા હતા।